સ્વમિત્રંજય સોમનાથ ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકીસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 5/6/2025 ને ગુરુવાર, જેઠ સુદ દસમ તિથિ છે. આજે ગંગા દશમી છે. આજે ગંગા દશેરા તરીકે વ્રત પણ આજે કરવાનું હોય છે. આજે બટુક ભૈરવની જન્મ જયંતિ પણ છે. આજે રામેશ્વર મંદિરની પ્રતિષ્ઠાનો દિવસ તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે પર્યાવરણ દિવસ તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ ગંગા દશમી છે. ગંગાની પૂજા, ગંગાનું સ્નાન આજે બહુ જ મહત્વનું છે. જેમ નવરાત્રની અંદર દશમનું મહત્વ હોય છે, દશેરાનું, એ જ રીતે આ મહિનામાં ગંગા દશમીનું બહુ જ મહત્વ હોય છે. આજે પણ ઘરે ગંગા પૂજન કરી શકો છો. આજે કોઈ પણ નદીનું સ્નાન કરો, કોઈ પણ તમારા ગામની બહાર પણ નદી હોય, હર હર ગંગે બોલીને સ્નાન કરશો તો ગંગા સ્નાન બરાબરનું પુણ્યફળ પ્રાપ્ત થતું હોય છે. અને ઘણા લોકો આ વખતે કુંભમાં ગયા હતા, તે લોકો પાણી ત્રિવેણી સંગમનું લાવ્યા હશે. એ આજે પાણી જ્યારે સ્નાન કરતા હોય ત્યારે ડોલમાં થોડુંક પાણી રેડી દો અને એનાથી સ્નાન કરો. હર હર ગંગા બોલતા બોલતા સ્નાન કરી લો. ગંગા સ્નાનનું પુણ્યફળ પ્રાપ્ત થશે. ઘણો સરસ દિવસ છે આજે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દશમ. આ દશમ તિથિ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ્કે 2:17 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર આજે મળસ્કે 3:36 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 6:34 પૂર્ણ થઈ જાય છે. હસ્ત નક્ષત્ર ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ. સિદ્ધ યોગ આજે સવારે 9:14 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યતિપાત યોગ ગણાશે. આ વ્યતિપાત યોગનું બહુ જ મહત્વ છે. આ વ્યતિપાત યોગમાં બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પૂજા વિધિ કરી, કારણ કે એનાથી ને રોગિષ્ટ બનાય છે, એટલે કે ગરમીને લગતા રોગો થતા હોય છે. પણ આ દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ તાંબાના લોટામાં ગાયનું ઘી લઈ ઉપર એક તરભણું મૂકી એમાં કાળા તલ મૂકી દક્ષિણા મૂકવાની અંદર અને ઉપર દીવો કરવાનો. હાથમાં રાખીને ભગવાન શંકરને પ્રાર્થના કરવાની કે હે મહાદેવ, મારા જીવનમાંથી બધા ઉત્પાદ દૂર કરો, મારા જીવનમાં સુખ શાંતિ આપો, મારું આરોગ્ય સારું રહે એમ કરો. એમ કરીને ભગવાનને અર્પણ કરી દેવાનું. કળશ તમે નાનામાં નાનો કળશ પણ લઈ શકો. એવું નથી હોતું કે મોટો જ કળશ લેવાનો, આટલું જ ઘી લેવાનું કશું પ્રમાણ નથી. ભગવાનના માટે તમારી ભાવના બહુ મહત્ત્વની હોય છે. તમારી આશાઓ પરિપૂર્ણ કરવા માટે તમે ભગવાનને તમારી શક્તિ પ્રમાણે જ કર્મ કરો તો અવશ્ય ભગવાન ઈચ્છા પૂર્ણ કરશે. તો ચોક્કસ કરજો. આજે સવારે 9:14 પછી કરી શકો છો. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. તેતિલ કરણ આજે 1:03 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ નક્ષત્ર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ કન્યા રાશિ આજે આખો દિવસ રહેશે. આ કન્યા રાશિમાં આજે જે બાળકનો જન્મ થાય છે આખા દિવસમાં ગમે ત્યારે એ બધાની રાશિ કન્યા જ ગણાશે. આ કન્યા રાશિ 6 તારીખે રાત્રે 8:07 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ થાય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, કારણ કે એના જીવનમાં એ રીતે સફળતાઓ, નુકસાન વગેરે થતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજના દિવસે સવારમાં વહેલા ઉઠી સૌથી પહેલાં આજનું સુગંધ કરી લેજો. આજનું સુગંધ તમે કરેલું હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, યા કોઈ જગ્યા પર નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ આજે ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ ફરવા જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ વેપાર ધંધો કરવાની શરૂઆત કરી રહ્યું છે. આજના દિવસે કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ પણ નવા કાર્યનો આરંભ તમે કરવા જઈ રહ્યા હો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી ભગવાનનું પૂજન અર્ચન કર્યા બાદ પણ તમે જ્યારેથી ઘરે નીકળો છો કોઈ પણ કાર્ય કરવા માટે, ત્યારે આજે ગુરુને વંદન કરી લો. કોઈ ગુરુ ન કર્યા તો ભગવાન કૃષ્ણ વંદે જગતગુરુ, ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરી લો. અને સૌથી પહેલાં પ્રથમ ગુરુ છે માતા પિતા. માતા પિતાને વંદન કરીને નીકળો. પૂજાના સ્થાનમાં ભગવાનને પગે લાગવાનું, કહેવાનું કે હું મારા કાર્ય કરવા જઈ રહ્યું છું, હે પ્રભુ મને કાર્યમાં સફળતા અપાવજો ને તમે મારી સાથે રહેજો. આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો અને બ્રાહ્મણ સામે મળી જાય તો સમજો તમારું કાર્ય નિર્વિઘ્ન પાર પડશે. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ મહત્વ છે. અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે. આજે
દસમી છે, ગુરુવાર છે. આજે બ્રાહ્મણને તમે શક્ય હોય એવી રીતે અન્નદાન કરી દો. તમારાથી ન જવાતું હોય તો કોઈ બીજા દ્વારા મોકલી આપો. તમારાથી ગૂગલ પે કરી શકો. કોઈ પણ જગ્યા પર કોઈ પણ બ્રાહ્મણને આ તમે દાન કરી શકો છો. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. કે આપણે સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યાનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 10:30 થી 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ ખરીદી કરી લો, કોઈ પણ વેચાણ કરી લો. સુંદર દિવસ છે. આજે કરેલું કાર્ય હંમેશા વિજય અપાવે છે. હારેલી બાજી પણ જીતી જવાય છે. કોર્ટમાં કોઈ કેસ હારી ગયા હોય તમે અને આજે ફરી પાછો મૂકો છો તો વિજય પ્રાપ્ત થવાની શક્યતા ખૂબ વધી જશે. કારણ કે આજે તો ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ જાય એવો દિવસ છે. તો તમે સાચા હશો તો 100% રિઝલ્ટ મળી જશે. આજે તમે કોઈ આગળ વેપાર ધંધો કરવા માટે ગયા હોય તમે એમાં સફળતા ન મળી હોય, ફરી પાછું શરૂઆત કરો, સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જશે. આજના દિવસે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી વગેરે ખરીદવા માટે ઉત્તમ. ગાડી ખરીદવા માટે પણ ઉત્તમ. કાર વગેરે વાહન ખરીદવા માટે પણ ઉત્તમ. વેપાર ધંધા માટેની વસ્તુ ખરીદવા માટે પણ ઉત્તમ. આજના દિવસે મંગલસૂત્ર ખરીદવા માટે પણ ઉત્તમ. આજના દિવસે વસ્ત્ર, અનાજ વગેરે ખરીદવા માટે પણ સરસ દિવસ. આજના દિવસે જે લોકો રમતગમતમાં ભાગ લેતા હોય છે એ લોકો જે ફોર્મ ભરવાનું હોય છે ને તમે આજે સાઇન કરી દો. અથવા ફોર્મ બહાર ન પડ્યા હોય તો કોઈ પણ તમારા આધાર કાર્ડને જે અંદર જોઈન્ટ આપવાના હોય તે ફોર્મ પર સાઇન કરી દો આજના દિવસે. તો ભવિષ્યમાં સફળતા સારી મળી શકે છે. આજે કોઈ પણ નવું વાહન પ્રથમવાર ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે તમે જે કામ કરો ને એમાં ચોક્કસ વિજય પ્રાપ્ત થાય એવો દિવસ છે. ખૂબ ભગવાનની પર શ્રદ્ધા રાખીને કર્મ કરશું, 100% રિઝલ્ટ મળી શકે છે. આજના દિવસે ભાઈઓએ ખાસ નવા વસ્ત્ર ધારણ કરી લેવાના, જેના લગ્ન ન થયા હોય. નવા વસ્ત્ર ધારણ કરે છે તો કન્યા જોવા જવાનું થઈ શકે છે અને પ્રવાસમાં પણ સફળતા મળે છે. નવા વસ્ત્ર ધારણ કરવાથી દરેક જણા કરવા જોઈએ. તમારી બહારની ઉઘરાણી પણ જે લેવાની લોકો પાસે બાકી હોય તે મળવાની સફળતા વધી જાય છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ દરેક જણ માટે ઉત્તમ દિવસ છે. આવું બધું જે ફળ છે એ આજે મળસ્કે 3:36 થી આવતીકાલે સવારે 6:34 સુધીમાં તમને મળે. આજે ખાસ કરીને દશમ છે અને હસ્ત નક્ષત્ર પણ છે અને આજના દિવસે રામેશ્વરની પ્રતિષ્ઠા દિવસ પણ છે. ગુરુવાર છે. આજે ભગવાન શંકરને તરોપાના પાણીથી અભિષેક કરવો જોઈએ. એનાથી શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તમને લોકોને આજે દેવું થઈ ગયું હોય ને, કરજો થઈ ગયો હોય અથવા લોકો પાસેથી પૈસા નીકળતા નથી, એમ દેવાદાર થઈ ગયા છે, તો આજે નક્ષત્ર અને વાર બેઉ સરસ છે. આજના દિવસે શ્રીફળના પાણીથી ભગવાનનો અભિષેક કરવાથી કર્જ મુક્ત થવાય છે. ઓછીના લઈ ગયેલા પૈસા પણ પાછા આવે છે લોકોના. એટલે આજનો દિવસ સરસ છે. નવા વસ્ત્ર ધારણ કરીને કરજો ભગવાન શંકરની પૂજા, 100% રિઝલ્ટ મળશે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરંપરિત જ્યેષ્ઠ માસે શુભ શુક્લ પક્ષે બૃહસ્પતિવાસન વિત્તાયામ દશમ્યાયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ મમ
जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન
નમઃ પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.